ભુજ શહેરમાં નાગોર ફાટક પાસે ઓવરબ્રિજના કામના કારણે સ્થાનિકોને ભારે અસુવિધા સહન કરવી પડી રહી છે। સતત ભારે વાહનોથી ભરેલા આ માર્ગ પર હજુ સુધી કોઈ યોગ્ય ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી નથી। મોસમ અગાઉના વરસાદના કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલની યોગ્ય સુવિધા ન હોવાથી વિસ્તારોની હાલત દયનીય બની ગઈ છે। ઉપરથી રસ્તાઓ પર ઉભરેલા ખાડાઓ મુસાફરો અને વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। આજ રોજ એક છકડો ખાડામાં ફસાઈ જતા પલટી ગયો। નસીબ જોગે કોઈ જાનહાનિ નહોતી, પણ આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ પ્રસરે છે। લોકોનું કહેવું છે કે ભવિષ્યમાં વધુ મોટી દુર્ઘટનાઓ નહીં સર્જાય એ માટે તાત્કાલિક યોગ્ય ડાયવર્ઝન અને રસ્તાની સુધારણા થવી જરૂરી છે। પ્રશાસનને સમજવું જોઈએ કે તેઓ તાત્કાલિક રીતે કામગીરીમાં ઝડપ લાવે, ડાયવર્ઝન તૈયાર કરે અને રસ્તાની સ્થિતિ સુધારે, જેથી નાગરિકોના જીવનને ખતરો ન રહે।